લોકો રૂપિયા વગર પોતાનું મકાન પણ ભાડે નથી આપતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ ભાડા વગર જ 250 કરોડની જમીન 10 વર્ષ માટે નર્સરીનું હેતુ માટે આપતા હાલ વિવાદ થયો। વિપક્ષનો આક્ષેપ છે કે એએમસીએ નર્સરીને જે ભેટ આપી છે તેમાં ખેલ પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે। नौ 9,000 स्क्वेर मीटर मोकानी जग्या कोई भाड़ा वगर ज नर्सरी ने 10 वर्ष माटे भेट। अमदावाद मनपा पर गंभीर आक्षेप। मोहम्मद तगलक जेवी बात करवामां आई के एमांथी 25% रोपा आपवामां आवशे। तगलकी निर्णय कोने लाभ? हाईटेक नर्सरी ना नामे भ्रष्टाचारना आरोप। अमदावाद म्युनिसिपल कोर्पोरेशनना अनेक काम आम तो विवादमां घेरायेला ज रहता होय छे, परंतु मनपानी रिक्रिएशन कमिटी द्वारा हाल जे निर्णय लेवाया है तेने लईने गंभीर आक्षेपो उठी रह्या छे। अमदावादनो थलतेज विस्तार के ज्यां जमीननो वारनो भाव पण लाखोमां छे, त्यां आवेला विशाळ प्लॉटने कोईपण प्रकारनुं भाडुं लीधा विना ज नर्सरीना हेतु माटे आपवानुं कोर्पोरेशने नक्की कर्युं अने तेना पर ज विपक्ष हवे आकरा पाणी छे। फ्रेश ब्लूम नर्सरी एलएलपी ने थलतेज टीपी स्कीम नंबर 37 FP 206 એની અંદરનો પ્લોટ આપવામાં આવ્યો છે, જ્યારે નેબરી ધ બોન્સાઈ ગેલેરી આ જે એજન્સી છે એને ટીપી સ્કીમ 39 થલતેજ FP 53 એનો પ્લોટ જે છે 10 વર્ષ માટે આપ્યો છે। 250 કરોડની અંદાજિત કિંમતથી વધારે આ જગ્યા કહેવાય। હું માનું છું આટલી મોટી રકમની જગ્યા હોય અને કોઈ પણ જાતના ડિસિઝન્સ એના જે લીધા એ લોકોએ આટલી જગ્યાને ભાડે આપવામાં આવે તો પણ વર્ષે કરોડો રૂપિયાનું ભાડું મળી શકે છે। કોઈ બી સ્વૈચ્છિક સંસ્થાને અપાયું છે, પરંતુ કોઈકને કોઈક વ્યક્તિગત રીતે ફાયદો કરાવવા અને હું માનું છું આ ચૂંટણી આવે છે એટલે એક પ્રકારનું કંઈક નવા જૂની કરવા માટે તેને પેરવી કરવામાં આવી છે અને સીધે સીધું એને 10 વર્ષ માટે પધરાવી દેવામાં આવ્યું છે। आक्षेप उठी रहा है कि कोर्पोरेशनना चूंटायेला प्रतिनिधिओनी टर्म पूरी थवा आवी छे, त्यारे टर्म पूरी थता पहेला पोतानी जाणीती व्यक्तिओ के एजन्सीओने फायदो करावा माटे कोई कसर न रही जाय ते माटे तमाम नेताओ कामे लागी रह्या छे। विपक्षनो आरोप छे कि समग्र मामले प्रजाने लूंटवानी पेरवी थई रही छे। 10 વર્ષમાં કોઈ પણ ભાડું પણ કોઈનું લેવામાં આવે તો પણ એનો આપણે એક રેશિયો હોય છે એસ્ટેટ નિયમ પ્રમાણે, લોકોને ભાડાના કરાર પ્રમાણે કે 10%નું ભાડું દર વર્ષે ઉમેરો થતો હોય। અહીંયા તો ભાડું જ લેવામાં નથી આવ્યું તો એને ઉમેરવાની તો વાત જ આવતી નથી। એટલે ચોક્કસ આની અંદર ભ્રષ્ટાચાર એટલે બહુ મોટા પ્રમાણનો સુવ્યવસ્થિત જનતાના ટેક્સના પૈસા, જનતાના પરસેવાની કમાણી અને જનતાની પ્રોપર્ટીને લૂંટવાનું પ્રેરિત થઈ રહી છે। હકીકતમાં હાઈટેક સ્માર્ટ નર્સરી પ્રોજેક્ટ અંતર્ગત 2 નર્સરીને જમીન ફાળવવાનું નક્કી થયું છે, જે અંતર્ગત ફ્રેશ બ્લૂમ નર્સરીને 9,000 સ્ક્વેર મીટર તો નેબારી ધ બોન્સાઈ ગેલેરીને 3,000 થી 5,000 ચોરસ વાર જગ્યા અપાશે। પણ સૌથી ચોંકાવનારી તો આ કોન્ટ્રાક્ટની શરત છે, જે અંતર્ગત નર્સરીઓ પાસેથી કોઈ પણ પ્રકારનું ભાડું વસૂલવામાં નહીં આવે। સામે પ્લોટમાં ઉત્પાદન થયેલા 25% રોપા કોર્પોરેશનને મળશે। જો કોર્પોરેશનને વધુ રોપાની જરૂર હોય તો બજાર ભાવથી નર્સરી ખરીદશે અને જો કોર્પોરેશનને 25% રોપાની જરૂર ન હોય તો નર્સરીના સંચાલક તેને અન્ય જગ્યાએ વેચી શકશે। અહીં વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે કે આખા કોન્ટ્રાક્ટમાં આખરે મનપાને ફાયદો શું? જે રોપા લાવવાની વાત છે કે દર વર્ષે 25% રોપામાં આપવામાં આવશે, હું માનું છું કે કોર્પોરેશને 25% રોપા આપવાની જે કિંમત છે ને એના કરતાં અનેક લાખો ગણી કે કરોડો ગણી કિંમત એને ખાલી ભાડે આપે તો પણ એ ઉપજાવી શકે એમ છે। અને બીજું, આ તો કોર્પોરેશન એવી કેવી પોલિસી લે જેમાં પોતે મકાન માલિક છે પોતે ભાડવાત બની રહ્યા છે। આ એવી પોલિસી એમાં એ લોકો ઊભી કરી છે। નેબારી ધ બોન્સાઈ ગેલેરીને 3,000 વાર કે પછી 5,000 વાર જગ્યા આપવી તે ઈચ્છા મુજબ બદલી શકાશે, એટલે કે જાણે કોર્પોરેશન માટે 2,000 વાર જમીનની કોઈ કિંમત જ નથી। તો બીજી તરફ નર્સરીની કામગીરી સારી જણાય તો નર્સરીને વધુ 10 વર્ષ માટે પ્લોટ આપવાનું નક્કી થયું છે, જેના સામે વિવાદ ઉઠ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રકારની એજન્સીઓને લાભ કરવામાં કોઈ કસર છોડવામાં આવતી નથી અને એટલા માટે જ થલતેજ એટલે કે સિંધુ ભવન રોડથી ખૂબ જ નજીક એવા 2 પ્લોટ થલતેજ વોર્ડમાં આવેલા છે કે જે કરોડો રૂપિયાના પ્લોટ છે તેને 10 વર્ષ માટે ખૂબ જ મોટા પ્લોટ, એક પ્લોટની વાત કરીએ તો 3,000 થી 5,000 ચોરસ યાર્ડ જગ્યા અને અન્ય પ્લોટ 9,000 સ્ક્વેર મીટરનો પ્લોટ છે, તે બંને પ્લોટ 10 વર્ષ માટે ફાળવણી કરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે। આ પ્લોટમાં નર્સરી તૈયાર કરવામાં આવશે, પ્રાઇવેટ વ્યક્તિને સોંપી દેવામાં આવ્યું છે જે નર્સરી તૈયાર કરશે અને તેમાંથી 25% જે ઉત્પાદન થાય તેના 25% છોડ વૃક્ષો
જે કોર્પોરેશન છે તે કોર્પોરેશનને ઉપયોગ માટે આપવામાં આવશે. મહત્ત્વની બાબત એ છે કે જો કોર્પોરેશનને તે છોડની જરૂરિયાત ન હોય તો આ જ નર્સરી આ છોડને અન્ય જગ્યા પર વેચી શકશે. તો કોર્પોરેશનને શું ફાયદો થશે તે સૌથી મહત્ત્વની બાબત છે, કારણ કે કોર્પોરેશને આ બાબતે કોઈ પણ પ્રકારનું ભાડું નક્કી નથી કર્યું. પીપીપી મોડેલ પર આ કરોડો રૂપિયાના મોટા પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આખરે આ પ્લોટ ફાળવવા પાછળ કોનો હેતુ, કોનો ફાયદો અને કયા પ્રકારે તેનો ઉપયોગ થશે તે બાબતની ડિટેલમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરાઈ નથી. કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.